હલો એવરીવન. તો લાસ્ટ વિડીયોમાં આપણું સ્ટેરિંગ ગિયર ફ્રી ફ્રોમ બેકલેસ 30 ડિગ્રી હોય છે ત્યાંથી આપણે બાકી રહી ગયું હતું. તો રૂલ નંબર 100થી ચાલુ કરીએ. સેફ્ટી ગ્લાસ જે છે તેને રૂલ નંબર 100માં મેન્શન કરવામાં આવ્યો છે. ગ્લાસ ઓફ વિન્ડસ્ક્રીન અને વિન્ડોના જે ગ્લાસ હોય છે તે બધાને સેફ્ટી ગ્લાસથી બનાવેલા હોવા જોઈએ. સેફ્ટી ગ્લાસ કહેવામાં કોને આવે છે તો કે તૂટેલા ગ્લાસના ટુકડા જે હોય છે તે રસ્તા પર વિખેરાઈ નથી જતા, બરાબર, પરંતુ એ જે ટુકડા હોય છે તે એકબીજાની સાથે ચોંટેલા જ રહે છે. તો એ રીતના જે ગ્લાસ મેન્યુફેક્ચર કરવામાં આવે છે તેને સેફ્ટી ગ્લાસ કહેવામાં આવે છે. થ્રી વ્હીલર જે છે તે થ્રી વ્હીલરની વિન્ડો જે હોય છે તો મે બી ઓફ એક્રેલિક ઓર ધ ટ્રાન્સપેરન્ટ સીટ, એટલે થ્રી વ્હીલરની વિન્ડો જે હોય છે તે એક્રેલિક અથવા ટ્રાન્સપેરન્ટ સીટની બનાવી શકાય છે. વિન્ડ સ્ક્રીન જે છે એટલે કે ફ્રન્ટનો જો કાચ આવે છે તેને વિન્ડ સ્ક્રીન કહેવાય છે. તો વિન્ડ સ્ક્રીનનો ઇનર સરફેસ એંગલ 30 ડિગ્રી કરતાં વધારે હોવો જોઈએ. ગ્લાસની વાત કરીએ તો ગ્લાસની વિન્ડ સ્ક્રીન અને રિયર વિન્ડો જે છે તેની વિઝ્યુઅલ લાઇટ ટ્રાન્સમિશન એટલે કે VLT ગ્રેટર દેન 70% હોવું જોઈએ, એટલે કે 70% વધારે લાઇટ તેમાં ટ્રાન્સમિટ થઈ શકે એ ટાઈપનું વિન્ડસ્ક્રીન અને રિયર વિન્ડોના ગ્લાસ હોવા જોઈએ. વિન્ડોની વાત કરીએ, વિન્ડો એટલે કે બારીની વિઝ્યુઅલ લાઇટ ટ્રાન્સમિશન ગ્રેટર દેન 50% હોવી જોઈએ. CMVR જે છે તેમાં અમેન્ડમેન્ટ 1993માં જે અમેન્ડમેન્ટ આવ્યો છે સેફ્ટી ગ્લાસ રિલેટેડ એ અમેન્ડમેન્ટ છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે લેમિનેટેડ સેફ્ટી ગ્લાસ વાપરવાનું ચાલુ કરી દો. રૂલ નંબર 102 જે છે એ સિગ્નલિંગ ડિવાઇસનો રૂલ છે, એટલે કે તમારું જે સિગ્નલ ચલાવો છો જ્યારે તમે ટર્ન લો છો ત્યારે ટર્ન ઇન્ડિકેટર, તો એમાં જે લેમ્પ છે તે એમ્બર કલરનો હોવો જોઈએ. એમ્બર કલર એટલે કે આપણો સૂર્યના પ્રકાશ જેવો કલર હોય છે, થોડો કેસરી ટાઈપનો, તેવા કલરનો હોવો જોઈએ. બીજું કે એનો જે ફ્લેશિંગ રેટ છે એ ફ્લેશિંગ રેટ 60થી લઈને 120 FPM એટલે કે ફ્લેશ પર મિનિટ. FPM એટલે કે ફ્લેશ પર મિનિટ. તો આટલો એનો ફ્લેશિંગ રેટ હોવો જોઈએ, 60થી 120 જેટલો. એરિયાની વાત કરીએ તો એ જે લેમ્પ હોય છે સિગ્નલિંગ ડિવાઇસનો લેમ્પ તેનો એરિયા 60 સ્ક્વેર સેન્ટીમીટર જેટલો તો હોવો જ જોઈએ. લેમ્પની વાત કરીએ તો નાઇટ લેમ્પ જે છે તે 155 મીટર, જે વ્હીકલની આગળનો 155 મીટર જેટલો ભાગ જે છે અથવા રસ્તો જે છે, બરાબર, અથવા 155 મીટર સુધી માણસ ઊભેલા હોય તે જોઈ શકાય, તો તે રીતનો નાઇટનો જે હેડલેમ્પ હોય છે તે હોવો જોઈએ. હવે તેની સંખ્યા કેટલી હોવી જોઈએ તો 2 કે 4 જેટલી સંખ્યા હોવી જોઈએ, બરાબર. કોની તો કે અધર દેન મોટરસાઇકલ, બરાબર. મોટરસાઇકલમાં એક જ લેમ્પ હોય છે, અધર દેન મોટરસાઇકલમાં 2 અથવા 4 રાખી શકાય છે. રેડ લાઇટ એટ રિયર એટલે કે પાછળની બાજુ જે રેડ લાઇટ છે એ રેડ લાઇટ 75 મીટર દૂરથી પણ વિઝિબલ થવી જોઈએ. કેટલા? 75 મીટર દૂરથી પણ વિઝિબલ થઈ શકે એવી હોવી જોઈએ. ડ્રોઈંગ વ્હીકલ ડિસ્ટન્સ, ડ્રોઈંગ વ્હીકલ એટલે કોઈ ગાડી બગડી ગઈ હોય તેને કોઈક બીજી ગાડીની મદદથી ખેંચીને લઈ જવામાં આવતી હોય, તો આ જે ખેંચનારું વ્હીકલ છે તેને ડ્રોઈંગ વ્હીકલ કહેવાય. તો ડ્રોઈંગ વ્હીકલ વચ્ચેનું ડિસ્ટન્સ 1.5 મીટરથી વધુ ન હોવું જોઈએ, બરાબર. તો આ જણાવવામાં આવ્યું છે ડ્રોઈંગ વ્હીકલના ડિસ્ટન્સ 1.5 મીટરથી વધુ નહીં હોવું જોઈએ. શાની અંદર? આ CMVRમાં આ વસ્તુ મેન્શન છે, બરાબર. ટોપ લાઇટની વાત કરીએ તો ટોપ લાઇટ એટલે કે અત્યારના તમે જે નવા ડમ્પર જોશો, બરાબર, ડમ્પર આવે છે જે હેવી લોડિંગ વ્હીકલ, હેવી ગુડ્સ વ્હીકલમાં આવે છે ડમ્પર, બરાબર. જે ડમ્પર જે હોય છે ડમ્પરનું જે આગળનું કેબિન હોય છે, તો તમે કેબિનની ઉપર જોશો તો આવી 2 લાઇટ હોય છે નાની નાની, અને એ ડમ્પર જ્યારે ઊભેલું હોય ને ત્યારે રાતના સમયે આ બંને લાઇટ ચાલુ હોય છે, બરાબર. તો એ જે લાઇટ છે તેને ટોપ લાઇટ કહેવાશે.
ટોપ લાઇટ ક્યારે ચાલતી હોય છે? તો જ્યારે ગુડ્સ વ્હીકલ સ્ટેશનરી કન્ડિશનમાં હોય છે ત્યારે એ ટોપ લાઇટ જે હોય છે તે ચાલતી હોય છે, એટલે કે સળગતી હોય છે. રજિસ્ટ્રેશન માર્ક જે છે 15 મીટર દૂરથી પણ વાંચી શકાય એવો હોવો જોઈએ. રજિસ્ટ્રેશન માર્ક એટલે કે નંબર પ્લેટ. એક્ઝોસ્ટ ગેસની વાત કરીએ તો એક્ઝોસ્ટ ગેસ માટેનું જે મફલર હોય છે એટલે કે સાયલેન્સર કહે છે આપણે તેને, તે નાઇધર ડાઉનવર્ડ નોટ ટુ ધ લેફ્ટ સાઇડ, એટલે કે નીચેની તરફ પણ નહીં હોવું જોઈએ અને ડાબી બાજુ પણ નહીં હોવું જોઈએ. રાઇટ સાઇડ ઓર રિયર ઓફ ધ વ્હીકલ, બરાબર, તો જમણી બાજુ હોવું જોઈએ અથવા વ્હીકલની પાછળની તરફ હોવું જોઈએ. આપણી જે બધી કાર છે તેમાં પાછળની તરફ હોય છે, ટ્રક અને બસ જે છે તેમાં જમણી સાઈડ હોય છે. જો ડાઉનવર્ડ રાખવાના હોય તો ડાઉનવર્ડ એંગલ જે છે 30 ડિગ્રીથી વધારે નહીં હોવો જોઈએ, બરાબર. હોરિઝોન્ટલને 30 ડિગ્રીથી વધારે ડાઉનવર્ડ એંગલ નહીં હોવો જોઈએ. એક્ઝોસ્ટ પાઇપની વાત કરીએ તો 35 mm ફાર ફ્રોમ ધ ફ્યુલ લાઇન. એક્ઝોસ્ટ પાઇપ એટલે કે આપણો જે સાયલેન્સર છે એ ફ્યુલ લાઇન જે છે તેનાથી 35 મિલીમીટર તો દૂર હોવો જ જોઈએ. BSIV નોર્મ્સ એટલે કે BS4 નોર્મ જે છે તે BS4 નોર્મ્સ મુજબ CNG અને LPG વ્હીકલ જે છે તેમાં 60% CO ના પર્સન્ટેજ જે છે તે 0.3% અને 200 ppm જેટલો માન્ય છે. પેટ્રોલમાં કાર્બન મોનોક્સાઇડના પર્સન્ટેજ એ પણ સેમ જ છે, 0.3% અને 200 ppm. જ્યારે પણ આ રીડિંગ લેવામાં આવે ત્યારે વ્હીકલને 15 મિનિટ સુધી ચાલુ રાખવાનું હોય છે, એટલે કે રનિંગ કન્ડિશનમાં રાખવાનું હોય છે, પછી જે રીડિંગ લેવાનું હોય છે. વ્હીકલ એક્ઝોસ્ટ ડેપ્થ નોટ લેસ દેન 300 મિલીમીટર, એટલે કે તમે પોલ્યુશનવાળું જે માપવાનું મશીન્સ છે તેનો પ્રોબ આવે, તે પ્રોબ તમારે સાયલેન્સરની અંદર 300 મિલીમીટર જેટલો તો અંદર નાખવાનો જ છે, પછી જે મેઝરમેન્ટ કરવાનું છે. NMHC કોને કહેવાય? તો કે NMHC એટલે કે નોન મિથેન હાઇડ્રોકાર્બન. નોન મિથેન હાઇડ્રોકાર્બન. CNGના કેસમાં નોન મિથેન હાઇડ્રોકાર્બનનું મેઝરમેન્ટ કરવામાં આવે છે અને એ માપવાનું કેવી રીતના છે તો એ 0.3 મલ્ટીપ્લાઇડ વિથ હાઇડ્રોકાર્બન તમને આપશે NMHC એટલે કે નોન મિથેન હાઇડ્રોકાર્બન. LPG વાળું વ્હીકલ હોય તો તેમાં રિએક્ટિવ હાઇડ્રોકાર્બન માપવાનો હોય છે. તો રિએક્ટિવ હાઇડ્રોકાર્બન જે છે તે કેવી રીતના માપવાનું તો કે 0.5 ગુણ્યા હાઇડ્રોકાર્બન કરશો એટલે તમને મળી જશે રિએક્ટિવ હાઇડ્રોકાર્બન. લાંબડાની વાત કરવાની છે તો LMBDA લાંબડા જે છે એ ડાયમેન્શનલેસ એક પેરામીટર છે જે તમને બર્નિંગ એફિશિયન્સી બતાવે છે. બર્નિંગ એફિશિયન્સી એ તમને આપશે શાના ટર્મ્સમાં આપશે તો કે એર ફ્યુલ રેશિયોના ટર્મ્સમાં તમને બર્નિંગ એફિશિયન્સી આપશે કોણ? લાંબડા. બીજું જોઈએ તો પેટ્રોલ ડ્રીવન જે છે, બરાબર, પેટ્રોલ ડ્રીવન વ્હીકલ હોય છે તો તેમાં કેટલો કાર્બન મોનોક્સાઇડનું માસ, કેટલું હાઇડ્રોકાર્બન અને કેટલું નાઇટ્રોજન મોનોક્સાઇડ જે છે તે માન્ય રહેશે. તો કાર્બન મોનોક્સાઇડ જોઈએ તો 14 ગ્રામ પર કિલોવોટ અવર, હાઇડ્રોકાર્બન જોઈએ તો 3.5 ગ્રામ પર કિલોવોટ અવર, નાઇટ્રોજન ઓક્સાઇડ જોઈએ તો 18 ગ્રામ પર કિલોવોટ અવર જેટલું માન્ય રહેશે. ટેસ્ટ ફોર સ્મોક ઇમિશન લેવલ. હવે આ જે સ્મોક ઇમિશન લેવલ જે છે એનું ટેસ્ટિંગ કરવાવાળા અધિકારી કોણ છે? તો એનું ટેસ્ટિંગ સબ ઇન્સ્પેક્ટર ઓફ પોલીસ ઓર ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ, બરાબર, આ લોકો હોય તો જ તેઓ સ્મોક ઇમિશન લેવલનું ટેસ્ટિંગ કરી શકે છે. આમાં ધ્યાન રાખવાનું છે તમારે કે ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ લીધેલું છે, બરાબર. આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ પાસે એટલી સત્તા નથી હોતી. અહીં PSI જ છે પરંતુ અહીં ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ મેન્શન કરેલું છે.
જો તમે કોઈક વાર પોતાની ટ્રક એવું હોય અને પકડાય તો તમારે 7 દિવસમાં તમારે PUC ચેક કરાવીને મોકલી આપવાનું રહે છે. જો એ વ્યક્તિ પોતાનો PUC ના મોકલાવે તો વ્હીકલનું રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરી શકે છે. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી PUC જમા નહીં કરાવે ત્યાં સુધી. મીટર જે છે એટલે કે પોલ્યુશન મેઝર કરવાનું જે મીટર છે તે NRRI નાગપુર દ્વારા અપ્રૂવ થયેલું હોવું જોઈએ. કોના દ્વારા? NRRI નાગપુર દ્વારા, એટલે કે નેશનલ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. NRRI એટલે કે નેશનલ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. 118મો જે રૂલ છે CMVRનો તે સ્પીડ ગવર્નર વિશે જણાવે છે. 1 ઓક્ટોબર 2015માં અમેન્ડમેન્ટ આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે ટુ વ્હીલર, 3 વ્હીલર, ક્વાડ્રીસાયકલ, 4 વ્હીલર, પેસેન્જર ક્યાં સુધી? તો કે 8+1 આટલી કેપેસિટી હોય પેસેન્જર કેરિંગ કેપેસિટી, એટલે કે M1 વાળું જે વ્હીકલ હોય. તો આ બધા વ્હીકલ અને બીજા ફાયર ટેન્ડર, પોલીસ, એમ્બ્યુલન્સ અને જે પણ ગ્રોસ વ્હીકલ વેઇટ છે 3500 કિલોગ્રામ કરતાં ઓછું એટલે કે LMVમાં આવતા હોય તો આવા વ્હીકલ છે તેને એક્ઝેમ્પ્ટ કરવામાં આવ્યા છે. બરાબર? શામાંથી? સ્પીડ ગવર્નરમાંથી. પરંતુ અમુક વ્હીકલ એવા છે કે જેમાં 80 km/hની સ્પીડ જે છે તે સ્પીડ ગવર્નર તરીકે લગાવવામાં આવે છે. જેમ કે આપણી જે GSRTCની બસીસ આવે છે, વોલ્વોની જે બસીસ છે, એ બધા જે ટ્રાન્સપોર્ટ વ્હીકલ છે એટલે કે M1 કેટેગરી સિવાયના જે વ્હીકલો છે એ બધામાં 80 km/h માટે સ્પીડ ગવર્નર લગાવવામાં આવે છે. એટલે કે તેમની સ્પીડ રિસ્ટ્રિક્ટ કરેલી હોય છે. બીજું ડમ્પર, ટેન્કર, સ્કૂલ બસ અને હઝાર્ડિયસ ગુડ્સ વ્હીકલ. તો આ બધા જે વ્હીકલ છે તેમાં 60 km/hની સ્પીડ રિસ્ટ્રિક્ટ કરેલી હોય છે. શામાં? ડમ્પર, ટેન્કર, સ્કૂલ બસ અને હઝાર્ડિયસ ગુડ્સમાં 80 km/h. M1 સિવાયના જે M2, M3 કેટેગરીના વ્હીકલ્સ છે એમાં 80 km/hની સ્પીડ રિસ્ટ્રિક્ટ કરેલી હોય છે. 121માં પેઇન્ટિંગ માટે જણાવવામાં આવ્યું છે કે ઓલિવ ગ્રીન જે છે કલર, ઓલિવ ગ્રીન કલર જે છે એ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના વ્હીકલ માટે જ સ્પેશિયલી રાખવામાં આવ્યો છે. એના સિવાયના કોઈ પણ વ્હીકલ ઓલિવ ગ્રીન કલરથી પેઇન્ટ કરવાના નથી. 123માં જણાવેલું છે કે મોટરસાઇકલની પાછળના ભાગે પરમેનન્ટ હેન્ડ ગ્રીપ હોવી જોઈએ. 1 ઓક્ટોબર 2016માં એક અમેન્ડમેન્ટ આવ્યો હતો. તેમાં જણાવ્યું છે કે લાઇટ વેટ કન્ટેનર, તમે પોતાની મોટરસાઇકલની પાછળના ભાગે લાઇટ વેટ કન્ટેનર રાખી શકો છો. તેની લેન્થ જોઈએ તો 550 મિલીમીટર, વિડ્થ જોઈએ તો 510 મિલીમીટર અને હાઇટ જોઈએ તો 500 મિલીમીટર. અને એ જે છે મેક્સિમમ 30 કિલોગ્રામ જેટલો લોડ કેરી કરી શકશે. એટલે કે ડોમિનોઝ પિઝાવાળી જે બાઇક આવે છે ને તેમાં બાઇકની પાછળ તમે જોઈ શકો છો કે આવી રીતનું કન્ટેનર લગાવેલું હોય છે, ચોરસ બોક્સ. બરાબર? તો તેની પર પરમિશન આપણને 1 ઓક્ટોબર 2016માં આપવામાં આવી હતી. તેની સાઇઝ અહીં મેન્શન કરેલી છે, તેનું વેઇટ પણ મેન્શન કરેલું છે. બરાબર? ઈ-કાર્ટ, ઈ-રિક્ષાની વાત કરીએ તો ઈ-કાર્ટ અને ઈ-રિક્ષા જે છે પહેલાં તમારે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રોડ ટ્રાન્સપોર્ટ પુણે દ્વારા અપ્રૂવ પ્રોટોટાઇપ કરાવવાનું રહે છે. એટલે કે જો તમારે ઈ-રિક્ષા બનાવવો હોય, મેન્યુફેક્ચર કરવું હોય તો સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રોડ ટ્રાન્સપોર્ટ પુણે તરફથી તમારે પ્રોટોટાઇપ જમા કરાવીને તેનું રજિસ્ટ્રેશન સર્ટી જે છે એ લેવું પડે છે. ટેસ્ટિંગ સર્ટી જે હોય છે તે લેવું પડે છે. કમ્બાઇન હાર્વેસ્ટરની વાત કરીએ તો કમ્બાઇન હાર્વેસ્ટરની જે લાઇટ મૂકવામાં આવે છે, હેડ લેમ્પ, તેની હાઇટ 3000 મિલીમીટર કરતાં વધારે ઊંચી નહીં હોવી જોઈએ. 125 જે છે 125 તેમાં સીટ બેલ્ટ વિશે જણાવવામાં આવ્યું છે. 2 વ્હીલરવાળાઓએ સીટ બેલ્ટ પહેરવાનો નથી. 3 વ્હીલ
3 વ્હીલવાળું વ્હીકલ હોય અને 500 સીસી કરતાં ઓછી તેની એન્જિન કેપેસિટી હોય તો પણ તેમાં સીટ બેલ્ટ નથી આવતો. બીજું કે આપણી જે આના એક્સેપ્ટ જે કોઈ પણ 4 વ્હીલ હોય છે તેમાં સીટ બેલ્ટ આવે છે અને તેમાં પણ ફ્રન્ટ સીટ બેલ્ટ જે છે તે બંને લોકો માટે, એટલે કે ફ્રન્ટ આગળમાં જે બેસતા હોય તે બંને લોકો માટે ફ્રન્ટમાં સીટ બેલ્ટ લગાવવાનો હોય છે. M1 કેટેગરીના જે વ્હીકલ છે જે ટ્રાન્સપોર્ટ સિવાયના છે તો તે બધા વ્હીકલમાં 1 એપ્રિલ 2015થી ચાઇલ્ડ રિસ્ટ્રેન્ટ સિસ્ટમ જે છે તેના ઇન્સ્ટોલેશન માટે પ્રોવિઝન આપવાનું રહે છે. બરાબર, ચાઇલ્ડ રિસ્ટ્રેન્ટ સિસ્ટમ ફિટ થઈ શકે તેના માટે તેમને વ્યવસ્થા કરી આપવાની રહે છે. બરાબર, M1 કેટેગરીના વ્હીકલમાં 1 એપ્રિલ 2015થી. કમ્બાઇન હાર્વેસ્ટરની વાત કરીએ તો કમ્બાઇન હાર્વેસ્ટર જે છે તેમાં સીટ બેલ્ટ અને રિયર વ્યૂ મિરર જે છે એ પણ લગાવવાના રહે છે. એ પણ અમેન્ડમેન્ટમાં ઉમેરવામાં આવ્યું છે. હિલી એરિયા જે છે તેમાં જે વ્હીકલ ચલાવતા હોય છે અથવા જે વ્હીકલ હોય છે તેમાં પાવર સ્ટેરિંગ હોવું જરૂરી છે, ફોગ લેમ્પ અને ડિમિસ્ટિનિંગ સિસ્ટમ એટલે કે ધુમ્મસ હોય તે ધુમ્મસ કાચ પર લાગી જાય ને ત્યારે એને કાઢવા માટેની જે સિસ્ટમ હોય છે તે પણ લગાવેલી હોવી જોઈએ. પાવર સ્ટેરિંગ અને ફોગ લેમ્પ પણ હોવા જોઈએ. બીજું જોઈએ તો ABS. તો M2 કેટેગરીની જે બસીસ આવે છે બરાબર, તો તેમાં ABS ફરજિયાત છે. બીજું ઓલ ઇન્ડિયા ટુરિસ્ટ પરમિટની જે બસ છે તેમાં પણ ABS જે છે એ ફરજિયાત છે 1 ઓક્ટોબર 2007થી. અને હિલ એરિયામાં પણ ABS એટલે કે એન્ટી લોકિંગ બ્રેકિંગ સિસ્ટમ કમ્પલસરી છે. 125E વાત કરીએ તો તેમાં આવે છે લાઈવ સ્ટોક કેરિંગ, એટલે કે જીવતી વસ્તુને જે લઈ જતા હોય છે તો તેમાં દરેક જીવતી વસ્તુઓ લઈ જતા હોય જેમ કે ગાય ભેંસ, તો તેમના માટે પાર્ટીશન પાડેલા હોવા જોઈએ. ગાય અને ભેંસની વાત કરીએ તો 2 સ્ક્વેર મીટરનો એરિયા હોવો જોઈએ. હોર્સીસ એટલે કે ઘોડાની વાત કરીએ, મેર્સ એટલે કે ખચ્ચરની વાત કરીએ તો 2.25 સ્ક્વેર મીટરનો એરિયા હોવો જોઈએ. શીપ ગોટની વાત કરીએ તો 0.3 સ્ક્વેર મીટરનો એરિયા હોવો જોઈએ. પીગની વાત કરીએ કે ડુક્કરની વાત કરીએ તો 0.6 સ્ક્વેર મીટર એરિયા હોવો જોઈએ. પોલ્ટ્રીની વાત કરીએ તો 40 સ્ક્વેર સેન્ટીમીટર જેટલો એરિયા રાખવાનો હોય છે. નો મોટર વ્હીકલ કેરી એની અધર ગુડ્સ વાઇલ યુઝ ઓફ એનિમલ, એટલે કે જ્યારે એનિમલ લઈ જતા ત્યારે બીજા કોઈ વસ્તુ તમે સાથે લઈ નહીં જઈ શકો. RTO જે છે સ્પેશિયલ લાઇસન્સ ઇસ્યુ કરે છે એનિમલને કેરી કરવા માટે. 126માં જણાવવામાં આવ્યું છે કે તમારે પ્રોટોટાઇપ સબમિટ કરાવવાનું રહેશે. કોને? તો વ્હીકલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશ્ડ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. બરાબર, આમને પ્રોટોટાઇપ સબમિટ કરાવવાનું, અથવા ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા પુણે, આમને તમારે પ્રોટોટાઇપ સબમિટ કરવાનું રહેશે અને તેના પર ટેસ્ટિંગ કરવામાં આવશે અને પછી તમારા પર સર્ટિફિકેટ આપવામાં આવશે કે તમે આ વસ્તુ મેન્યુફેક્ચર કરી શકો છો. બીજું કોણ છે તો કે સેન્ટ્રલ ફાર્મ મશીનરી ટેસ્ટિંગ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ બુધની MP માં આવેલું છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ જે દહેરાદૂનમાં આવેલું છે. સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રોડ ટ્રાન્સપોર્ટ પુણે જે છે ત્યાં પણ તમે એપ્લાય કરી શકો છો પ્રોટોટાઇપ માટે. ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓટોમોબાઈલ ટેકનોલોજી માનેસર જે છે ત્યાં પણ તમે પ્રોટોટાઇપ એપ્લાય કરી શકો છો. કમ્બાઇન હાર્વેસ્ટર માટે એક સ્પેશિયલ જગ્યા છે જેમ કે નોર્થ રિજિયન ફાર્મ મશીનરી ટ્રેનિંગ એન્ડ ટેસ્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ હિસાર. કયું છે? ધ નોર્થ રિજિયન ફાર્મ મશીનરી ટ્રેનિંગ એન્ડ ટેસ્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ હિસાર જે છે ત્યાં કમ્બાઇન હાર્વેસ્ટરનું ટેસ્ટિંગ થાય છે. ઇમ્પોર્ટ વ્હીકલ જે છે, હવે ઇમ્પોર્ટ વ્હીકલ જે છે 6 મહિનામાં 250 કરતાં ઓછા સંખ્યામાં ઇમ્પોર્ટ થતા હોય તો તેમણે ટેસ્ટિંગની કોઈ પણ જરૂરત નથી. રોડ વર્ધીનેસ સર્ટિફિકેટ જે આપવામાં આવે છે આગળ આપણે જોયું હતું બરાબર, શામાં રજિસ્ટ્રેશન ઓફ મોટર વ્હીકલમાં રોડ વર્ધીનેસ સર્ટિફિકેટ તમને ફોર્મ નંબર 22 પર આપવાનું રહે છે. બરાબર, તે મેન્યુફેક્ચર દ્વારા આપવામાં આવે છે.
ગુડ્સ કેરેજ ડેન્જરસ ગુડ્સ કેરી, એટલે કે ડેન્જરસ ગુડ્સ જે સામાન લઈ જતા હોય ડેન્જરસ, બરાબર, તો તેવા જે ગુડ્સ કેરેજ છે તેમણે ટેકોગ્રાફ રાખવાનું હોય છે પોતાની સાથે. ટેકોગ્રાફ શું કરે છે તો કે તે સ્પીડ, એસેલરેશન, રિટાર્ડેશનનો જે ડેટા હોય છે તે સંગ્રહ કરે છે. અને એ જે છે એ ફિટેડ વિથ સ્પાર્ક અરેસ્ટર, એટલે કે વીજળી પડે કોઈક વાર તો એ વીજળીને પોતાને સહન કરી લે અને જમીનમાં ટ્રાન્સફર કરી શકે, તો એવું સ્પાર્ક અરેસ્ટર જે હોય છે તે લગાવવાનું હોય છે. તેમાં ઓડોમીટર જે હોય છે તે જનરલી ડિસ્ટન્સ બતાવે છે, જ્યારે ટેકોગ્રાફ જે છે તે સ્પીડ, એસેલરેશન, રિટાર્ડેશન આ બધું રેકોર્ડ રાખે છે. પછી આપણે 130મું જોઈએ તો મેનર ઓફ ડિસ્પ્લે ઓફ ક્લાસ લેબલ. ડેન્જરસ ગુડ્સવાળા જે વ્હીકલ હોય છે તેમાં તમે લેબલ લગાવતા હોય છે, તો લેબલનો જે એંગલ હોય છે તે વર્ટિકલ સાથે 45 ડિગ્રીનો હોવો જોઈએ. એટલે કે આ વર્ટિકલ લાઇન છે તો તેની સાથે 45 ડિગ્રી આ રીતે લેબલ લાગે છે. પછી તેનું જે સાઇઝ જે છે તે 25 સ્ક્વેર mm કરતાં ઓછું નહીં હોવું જોઈએ. સોરી 250, બરાબર, 25 નથી 250, 250 આવશે. 250 સ્ક્વેર mm કરતાં ઓછું નહીં હોવું જોઈએ. ઉપરના ભાગમાં જે હોય છે તે પિક્ચોરિયલ સિમ્બોલ હોય છે અને નીચેના ભાગમાં ટેક્સ્ટ એટલે કે લખાણ હોય છે. બીજી ઇમરજન્સી ઇન્ફોર્મેશન પેનલની વાત કરીએ તો તેમાં કરેક્ટ ટેકનિકલ નેમ લખવાનું હોય છે. તે 50 mm કરતાં ઓછી હાઇટનું નહીં હોવું જોઈએ. યુનાઇટેડ નેશનનો જે ક્લાસ નંબર છે તે લખવાનો હોય છે, તે 100 mm હાઇટ કરતાં નાનું નહીં હોવું જોઈએ. ક્લાસ લેબલ જે છે તે ડેન્જરસ અને હજાર્ડિયસ ગુડ્સ માટે નોટ લેસ દેન 250 mm સ્ક્વેર, આ જે છે જે 50 અને 5 આ તો હોવું જ જોઈએ આટલું, બરાબર, એટલે 250 mm સ્ક્વેર જેટલું તો હોવું જ જોઈએ. બીજું અહીં થોડુંક ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન્સ આપેલી છે. તો એક્સ્ટ્રીમલી ફ્લેમેબલ લિક્વિડ જે છે તેમનું ફ્લેશ પોઈન્ટ લોઅર ઓર ઇક્વલ ટુ 23 ડિગ્રી સેન્ટીગ્રેડ, બોઇલિંગ પોઈન્ટ લેસ દેન 35 ડિગ્રી સેન્ટીગ્રેડ. વેરી હાઈલી ફ્લેમેબલ લિક્વિડ હોય છે તો તેમનો ફ્લેશ પોઈન્ટ લોઅર ઓર ઇક્વલ ટુ 23 ડિગ્રી સેન્ટીગ્રેડ, બોઇલિંગ પોઈન્ટ હાયર દેન 35 ડિગ્રી સેન્ટીગ્રેડ. હાઈલી ફ્લેમેબલ લિક્વિડ જે છે ફ્લેશ પોઈન્ટ લોઅર ઇક્વલ ટુ 60 ડિગ્રી સેન્ટીગ્રેડ બટ હાયર દેન 23 ડિગ્રી સેન્ટીગ્રેડ. ફ્લેમેબલ લિક્વિડની વાત કરીએ તો ફ્લેશ પોઈન્ટ હાયર 60 ડિગ્રી બટ લોઅર દેન 90 ડિગ્રી સેન્ટીગ્રેડ. બરાબર, તો આ વિડીયોમાં આપણે CMVRનું ચેપ્ટર નંબર જે 5 હતું તે આપણે અહીં પતાવ્યું છે. હવે ચેપ્ટર નંબર 5 જ હતું ને, ઓકે, 5 અથવા 6 જે હોય તે આપણે અહીં પતાવ્યું છે. હવે બરાબર આ 5 જ છે. હવે આપણે GMVRનું ચેપ્ટર નંબર 6 જોવા જવાના હતા, પરંતુ ચેપ્ટર નંબર 6 જે છે ડિલીટેડ છે, તો તેના પછી આવશે ચેપ્ટર નંબર 7 કે જેમાં આવશું આપણે કન્સ્ટ્રક્શન, ઇક્વિપમેન્ટ એન્ડ મેન્ટેનન્સ ઓફ મોટર વ્હીકલ, બરાબર. તો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ.